નમસ્તે મિત્રો, આજે હું તમને એક એવા ગાડી વિશે વાત કહેવાનો છું જેને રિપ્લેસ કરી નાખી છે. હા, લેજેન્ડરી હુરેકનને રિપ્લેસ કરી દીધી છે અને તેની જગ્યાએ લેમ્બોર્ગિની ટેમેરારિયો લોન્ચ કરી દીધી છે. તે લિટરલી મોન્સ્ટર છે. કારમાં મળે છે 4 લિટર ટ્વિન ટર્બો V8 એન્જિન સાથે 3 ઇલેક્ટ્રિક મોટર્સ અને કોમ્બાઇન્ડ પાવર્સ છે અને 20 હોર્સ પાવર છે. 0 થી 100 કિલોમીટર/અવર માત્ર 2.7 સેકન્ડમાં પહોંચી જાય છે. તેની ટોપ સ્પીડ છે 340 થી પણ વધુ. પણ સૌથી શોકિંગ વાત એ છે કે આ હાઇબ્રિડ સુપરકાર હોવા છતાં 10,000 RPM સુધી રેવા થાય છે. એટલે ઓલ્ડ લેમ્બોર્ગિની જેવી અગ્રેસિવ સાઉન્ડ હજુ પણ મેન્ટેન રાખવામાં આવી છે. હવે ડિઝાઇનની વાત કરીએ તો ટેમેરારિયો દેખાવમાં સ્ટ્રેન્થ ઓફ ફાઇટર જેટ જેવી લાગે છે. ફ્રન્ટમાં શાર્પ હેક્સાગોનલ DRLS એમેસિવ એર ઇન્ટેક્સ અને પાછળ સેન્ટર એક્ઝોસ્ટ સેટઅપ તેને ફૂલ રેસ કાર લુક આપે છે. ઇન્ટેરિયર પણ હવે વધારે ફ્યુચરિસ્ટિક બની ગયું છે. મલ્ટિપલ ડિજિટલ સ્ક્રીન, સ્પોર્ટ સ્ટીયરિંગ વ્હીલ અને ડ્રાઇવિંગ ફોકસ કોકપિટ બધું પ્રીમિયમ ફીલ આપે છે. ઇન્ડિયામાં આ સુપરકારની કિંમત તો લગભગ 6 કરોડથી પણ વધુ છે અને ઓબ્વિયસલી આ કાર દરેક ઓટોમેટિક મોબાઈલ લવરનું ડ્રીમ બનાવી છે. તો તમને નવી લેમ્બોર્ગિની ટેમેરારિયો કેવી લાગી? શું હુરેકન કરતાં પણ વધુ ક્રેઝી છે? કોમેન્ટ જરૂર કરજો અને જો આ તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.